તો મિત્રો એક નાની એવી વિનંતી છે, તમારા ઘરમાં પણ ચકલીના માળા હોય તો પંખાથી થોડાક દૂર રાખવા. તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો આજ તો આપણે વાંચતા હતા કેમ કે કાલ પેપર છે, તો જોયું તો ઉપરથી એક ચકલીનું બચ્ચું હેઠું પડ્યું માળામાંથી. તો એ બચ્ચાને આપણે આવી રીતના રમાડતા હતા, હાલો પાણી પાઈ દેવી, થોડીક મસ્તી કરી લેવી. તો માથું વાળવાનો કઈ ટાઈમ રહેવાનો હતો, કેમ કે આપણે એમના પેપરનું વાંચતા હતા અને ઉપરથી બચ્ચું પડ્યું એટલે કઈ માથું વાળવા જવાય નહીં. પછી નાના ચકલીના બચ્ચાને હું તમને દેખાડતો હતો. આ આવી રીતે જો કેવું હતું તું મસ્તીનું આમ દેખાડતો હતો. એમ તો ઘડીક લાગ્યું કે મારા હાથમાં લીધું તો મરી ગયું. પછી એને હેઠું મૂક્યું, પછી જીવમાં જીવ આવ્યો કે ના ના હવે મને કોઈ હેઠું મૂક્યું. પછી નાના એવા બચ્ચા, નાજુક કોમળ મસ્ત મુલાયમ એવા બિચારા બચ્ચાને આપણે પાણી પાવાનું હતું. તો આપણે ફટાફટ પાણીનું ટબ લઈ આવ્યા અને હવે એને કીધું પાણી પાઈ દેવી આપણે. તો હવે એને હેઠે મૂકીને થોડુંક પાણી પાવી, પહેલાં જોઈ કેમ થાય છે. ફોન પકડતા ફાવતું નહોતું કેમ કે હું એકલો જ હતો. પાછો ફોન પકડવા જાવ તો પાછું તમને વિડીયો વ્લોગ ઉતારી ન શકું ને. પછી જોયું આવી રીતના કંઈક પાણી પીતું હતું, મને લાગતું હતું પાણી પીવે છે. પછી જોયું ત્યાં તો કે ચાંચે નહોતું ખોલતું, કેમ કે એની આંખું જ બની હતી. એને ખબર જ નહોતી કે મને કોઈ પાણી પાય છે. હોતું હતું બિચારું. પછી એને કીધું હવે ઊભું થા. હવે એને ઊભું કેમ કરું, મૂકવું તો જો હવે તો એને ખબર પડી કે મને એને પણ બસ હોવું જ છે, બીજું કાંઈ નથી. પછી આપણે એ ચકલીના બચ્ચાને થોડીક ઊભું કરવાની કોશિશ કરી હતા, એને પાટું માર્યું. પછી ધીમે ધીમે પંપોળતા એને આપણે ધીમે એક રેખાને ઊભું કર્યું. હા જો પછી ઊભું થયું, આખું પોળે કરી નાખી છે. હવે એને ખબર પડી કે હવે હું કોકના હાથમાં આવી ગયું છે, હવે અહીંથી ભાગવું પડશે. જો ઝટકો મારીને ઊભું થઈ ગયું તા તો. તો હવે બચ્ચું બીવે છે, આપણેથી થોડુંક માઇન રાહત કર્યું છે. માળા ઉપરથી હેઠું આવ્યું, ઉડતા શીખતું તો એની માં ઉડતા એને શીખવાડતી હતી. હેઠું ઉતારી લીધું છે આપણે. જો તમે સમજો કેટલું મસ્ત ક્યુટ છે. બસ મારા બેટા આને જેટલું ફોલ આવે એટલું સામું ફફડાટી મારે છે. એને અડવામાં તો આપણી આંગળી પણ ધરુસતી હતી કે નહીં, થોડુંક વધારે ભી દેવાઈ જાય તો પછી ચકલીનું બચ્ચાનું પૂરું થઈ જાય. એટલે પછી આપણે ધીમે ધીમે એને ફોલાતા એને કંઈક ખવડાવવાની પીવડાવવાની ટ્રાય કરી, પણ એવું કે બચ્ચું કંઈ માને એમ હતું નહીં. એનો તો બસ ઉડવું જ તું. એ જોઈને આપણે આમ ચાંચે ખોલવાની ટ્રાય કરી, પણ ચાંચે કાંઈ ખોલતું જ નહોતું ને. મિત્રો ઊંઘમાં છે, ઊંઘમાં. જો આંખું ખોલાવો જોઈએ, હમણાં આંખું ખોલશે. જો ખોલી રે, જો ખોલી. બચ્ચું જો બોલ્યું બોલ તો એક વાર બોલ. બોલ એક વાર બોલ એક વાર બોલ. બોલ્યું હજી એક વાર બોલ. એ બચ્ચા બોલતા ક્યું નહીં બચ્ચા. હા શું કર, જો બોલ્યું. પૂજા આ જાય ગયો બસ. હવે તો ક્યારે ઉડે કઈ નીકી નહીં. સુઈ ગયું. આપણી આંગળી એટલી જરૂર છે ને. જાગી ગયું છે બચ્ચું જાગી ગયું. હુઈ જા લે. હામું નહીં હુઈ જા. આઈન પૂરવી હળે બસ હુઈ જા. તો કેટલી બીક લાગે છે એમને આપણેથી. બસ ચાંચ તરત મોઢું ફાડવા માંડે તો ચી. તો મિત્રો એક નાની એવી વિનંતી છે, તમારા ઘરમાં પણ ચકલીના માળા હોય
તો પંખાથી થોડાક દૂર રાખવા, કેમ કે અત્યારે ઉનાળો હાલે છે. એટલે આ ચકલીના બચ્ચાને ચકલીઓ ઉડા ઉડ કરે તો બિચારી પંખામાં આવે ને ભટકાઈને મરી જાય. એના કરતાં પંખાથી દૂર રાખવાના. અને જો માળા ન હોય તમારા ઘરમાં કે ક્યાંય ઝાડ આજુબાજુ તો લગાડી દેવા, તો જેથી કરીને આવા બિચારા નાના બચ્ચા છે, ચકલીઓ છે, એમનું પણ થતું રહે. તો ચાલો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય.